ભાંગ્યું જ્યાંથી જો, આહા ઘોર અજ્ઞાન અંધારું હતું પ્રભુ. કુસંગતિ, અયોગ્ય ભૂંકા, બુદ્ધિ મારી જડતાની પામેલી સખી કહે છે મહારાજને. જડતાના અંકુર ફૂટે લાગે, ન એમાં ફળ લાગે, ન એમાં ફૂલ લાગે. કેવલ એ અંકુર મહેનત કરવાથી નિષ્ફળ જાય એવા હતા. આજે ચૈતન્ય રૂપી અંકુર ફૂટ્યા છે પ્રભુ. આપના સતવચનથી, સતવચન રૂપી પાણીથી અને યોગ્ય ભૂમિકાથી જે પવિત્ર ધરા છે, પવિત્ર ધરાની અંદર તે સંસારના બીજ નથી વાવ્યા, તે તો બ્રહ્મના બીજ વાવી દીધા. સરસ આજનું સ્વાદ, વાત બહુ અનેરી. ઘોર અંધકારમાં જીવનારો એક જંતુ જેવો જીવ જેને કહેવાય, એવો મનુષ્ય અવતાર, કાયા કંચન નગર સોહામણું એવા સ્ત્રી પુરુષો, છતાં પોતાની કાયાની કે પ્રાણની કિંમત જાણતા નથી. ન પોતાની ન અન્યની. અન્ય જીવો ઉપર પણ હિંસા કરી રહ્યા. સ્ત્રી પુરુષો જ પોતાની જાત ઉપર કુહાડા મારી રહી, કોઈ બીજી જાત નથી. પણ જો પરમ પ્રકાશ રૂપી ધામ, પરમ ધામ કે તો એ કહ્યું, દિવ્ય ચૈતન્ય મૂર્તિ કહી, ખરા હૃદયથી શુદ્ધ ભાવથી જો યોગ થઈ જાય, યોગ જોડાણ થઈ જાય, મનને બારી લેવું પડે છે, ઇન્દ્રિયોને તુચ્છમાંથી વાણી લેવી પડે છે. શું વાત કરે? તળિયું ઘોર અજ્ઞાન અંધારું, હે મહારાજ, હે તેજોમય પરિપૂર્ણ પ્રતિમા, દિવ્ય ચૈતન્ય તે ધારી. તળિયું અંધારું અજ્ઞાન, ઘોર અજ્ઞાનમાં સુતેલા એ પ્રભુ. ઘોર અજ્ઞાનની અંદર નિર્બળ થયેલા, દિનહીન થયેલા, ઘણા અમે તારા અંશ કહેવાય, ઈશ્વર અંશ અવિનાશી, છતાં આજ ઘોર અજ્ઞાનની અંદર, જૂઠા જગતની માયાની અંદર સખી કહે છે મહારાજને. આજે એમાંથી અમારો હાથ પકડી તારા દેશમાં તું લઈ ગયો. પ્રભુ તારો દેશ તો પરમ છે, તારી યોગ્ય ભૂમિકા છે, તારું સ્વરૂપ અવિનાશી છે, તારો ગુણ સ્વરૂપ અને પ્રભાવની હું શું વાત કરું, વાણી શકે ન વર્ણવી. સંત કહે સ્વરૂપ મન બુદ્ધિ પોતે નહીં, છબી ઉપમા રહિત અનુપમ. ઉપમા રહિત અનુપમ, પ્રભુ આપનું અનુપમ સ્વરૂપ. અરે ગુરુ સંતનું સાચા, કેવલ વેશ ધરેલા ને પાખંડી નહીં. ત્યારે ઘોર અજ્ઞાન એટલે ઘોર અજ્ઞાન રૂપી અંધારું, એ છબીને નિરખતા, એ છબીને સાંભળતા, એ સર્વનું સ્વીકારતા. તું માતા, તું પિતા, તું જગદંબા, જગત જનની, બધું જ તું હી તું, તું હી તું. ત્યારે આ જડમતી પથ્થર જેવી બુદ્ધિ, કુબુદ્ધિ, અંદર મલિન લીસોટા પડેલા, એવી અભાગણી બુદ્ધિ, ભાગ્યહીન બુદ્ધિ જેને કહેવાય,
જેમાં ફૂંક આવે ને જાય, અંતે નિષ્ફળ અવતાર જાય. છતાંય શરણો સ્વીકારતા યોગ્ય ભૂમિકામાં પરમધામની અંદર આ વિભૂતિ ભાંગી ગયાનું જોર ભાંગ્યું છે પ્રભુ. હે અવિનાશી અવતાર, ભાંગ્યું જોર જડમતી. જડમતી એટલે બુદ્ધિ. આનું જોર ભાંગ્યું ત્યારથી જો, જ્યારથી જો. હવે હૈડે હરખ ન માર. હૈડું એટલે પોતાનું હૃદય આંગન. પ્રભુ આમાં મને હરખ. સંસારિક હર્ષ શોક નથી, પછી જે તારું ધામ છે પવિત્ર, એ હરખ મને મૈડાનું આંતરમાં આનંદ છે. એ મૈડાનો મને અંતરમાં આનંદ છે. મંગળ મારે જો. હે મહારાજ, સખી કે છે કે હે સખી બોલે છે કે હે મહારાજ, આજ મારા માટે આપ મંગળ વર છો. મંગળ વર, તમારો વર એટલે તમારો હાથ જગતમાં કોઈ ન જઈ શકે એવો મંગળ દેરાર તમારો તો હસ્તક છે. હસ્તક એટલે હાથ, બાંહ. વર મુદ્રામાં વરદાન આપનારી મુદ્રા આપ ધારણ કરીને બેઠા છો. એવા પ્રેમ મૂર્તિ મહામંગલમય સ્વરૂપ. મંગળ મારે જો પ્રભુ, હવે અમંગલ થવાનું નથી. મનમાં જે સંદેહ શંકા હતી કે કંઈક અમંગળ થઈ રહ્યું છે, કંઈક અમંગળ થઈ ગયું છે, ના વાલા, કઈ અમંગળ નથી. શું કે તું જ મહામંગલમય છો. હે વાલા, સખી કે છે હે ભગવાન, હે પ્રેમ મૂર્તિજી, આપ મળ્યા પછી અનુભવના લોચન ઉઘડ્યા. કયા લોચન? જેમ અર્જુન મનના અનુભવના લોચન ઉઘડ્યા હતા. લોચન એટલે અંતરચક્ષુ થાય. આંખ સ્થૂળ નહીં, આકારકારી આંખ નહીં, તો પ્રત્યક્ષ મારા દિવ્ય ચક્ષુ લઈને બેઠા. દિવ્યતા પોતાની પ્રસરાવે છે. લોચન એટલે અંતરચક્ષુ ઉઘડ્યા વાલા, આપના વચના અમૃતિ. અંતરચક્ષુ વિચાર અમારી બુદ્ધિથી અમે કર્યો. ઉઘડ્યા અનુભવના લોચન. ઉઘડ્યા અનુભવના લોચન. નહીં કે લખ્યો કૃષ્ણ કહાય છે, નહીં કે લખ્યો રામ કહાયું, તો આ બે પરિપૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ચૈતન્ય પ્રતિમા છે. નહીં પથ્થરની, નહીં કાગજની. જો જાને જાનન હારા. એવી મનોહર મૂર્તિ પ્રતિમા શું કહે છે? ઉઘડ્યા અનુભવના લોચન, ભીતર ને બહાર. સખીને ભીતરનું ભાન નહોતું, સખીને અંતર ચક્ષુ નહોતા, સખીને અંતરમાં ખ્યાલ નહોતો કે મારો અંતર્યામી પ્રભુ, મારો સ્વામી સત્યનારાયણ કોણ છે? મારો સ્વામી છે. મારા મસ્તકનો શિર મોઢ મુકુટ છે. એ મુકુટની અંદર મારે હીરા મોતી ટાંકવા પડતા નથી, પણ આ સ્વયં જ એવા હીરા મોતી વાળો ચમકી રહ્યો છે. એવો મારા મસ્તકનો જે મુકુટ છે, એવા મારા ગળાનો પ્રેમનો હાર છે, અને મારો જે દોર છે, હિંડોળો છે, એમાં હું એને રાત દિવસ ઝુલાવું છું. કે જે મારો એક એક શ્વાસ ખાલી જતો નથી. મનરૂપી દોરી બાંધી એમાં, અને મારા એક ઓહમ સહમના હિંડા ઉપર એને બેહાડી સતત હું એને ઝુલાવ્યા કરું છું, નિરખા કરું છું, સાંભળા કરું છું.
સહજ સમાધિ, આ છે પરમ યોગ, આ છે ખાતા પીતા બેસતા ઉઠતા હાલતા ચાલતા એવી સહજ યોગ, પરમ યોગ, સહજ જ સહજાનંદ. એટલા માટે અહીંયા વાત કરી. ઘોર અજ્ઞાન રૂપી અંધારું ટળ્યું ત્યારે હરખ 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 થાય છે. મન જે જૂનું હતું મરી જાય છે. કપટી કાળિંગા બુદ્ધિ હતી એને પણ પતાવી દે છે, ખતમ કરી નાખે છે, ત્યાગી દે છે. ત્યારે ભીતર અને બહાર, ભીતરનો ભેદ મળ્યો. મહારાજ એવી મનોહર તેજોમય પ્રતિમા ધારણ કરીને બેઠા છે. દિવ્ય ચૈતન્ય એવી પ્રતિમા, દિવ્ય દેહધારી. ન તમે એને સ્ત્રી કહી શકો, ન તમે એને પુરુષ કહી શકો. એવા નરદેહને મહાનારાયણ સખીને માટે પ્રગટ થાય છે. સખીનું આંગણું પવિત્ર છે. ત્યારે કહે છે, મહારાજને કેવા રૂપમાં નિરખે છે. નિરખ લે પરખ લે, નિરખ્યા નિરંતર ભગવાન. આહા, સખી કહે છે, મહારાજ તો તું કોઈ બીજો નહીં, ભગવાનની આગો ગોતતી હતી. મંદિરોમાં પથ્થરોમાં બધે ગોતતી હતી, પણ બાલા બધે કપડાના પડદા આડા રાખી પૂજારીઓ તો ઘણા નીકળ્યા, પણ તારી મનોહર મૂર્તિ આજ મેં, સખી કે છે, આજ મેં નિરખી. કે જ્યાં પડતો લાગુ પડતો નથી, કે જે પ્રતિમા મહારાજની પુષ્પથી પૂજાતી નથી, શુદ્ધ પ્રેમ રૂપી પુષ્પની જરૂર પડે છે. કદાચ કોઈ સખી પુષ્પ લઈને આવે ને તો એ પૂજામાં ટૂંકું પડે છે. કેવો પરિપૂર્ણ પુષ્પની સુવાસ કઈક અલગ છે. જગતથી ન્યારી છે, અન્યથી ન્યારી છે. નિરખ્યા નિરંતર ભગવાન મહારાજ, છબી મનોહર સત્ય નારાયણ પ્રભુની એવા પ્રેમ મૂર્તિજી ભગવાન, દિવ્ય ચૈતન્ય ભીતર અને બહાર. અનુભવના ઉઘડ્યા લોચન, ભીતર અને બહાર જો નિરખ્યા નિરંતર ભગવાન. પછી ભાવથી હું બેઠી, ભાવથી હું બેઠી છું. ભાવમાં તો ખબર પડે. પછી સખીના હૃદયે અભાવિક હૃદય નથી, એની નિરખ જે અંતર ચક્ષુ છે મેલી નથી. એનું મન નિર્મળ, સખીનું મન નિર્મળ ગંગા છે. બુદ્ધિ બુદ્ધિ પાપડી ઠરીને ઠામ બેઠી છે અને સુંદર પવિત્ર થઈને ભગવાનને નિરખી છે. નિરખતા નિરખતા જે અંતરમાંથી જે ઉભરો આવે છે અને શ્રી મુખારવિંદના સતવચન હૃદયને સ્પર્શી જાય છે અને પછી ભાવથી ભેટે છે. ભાવમાં તો ખ્યાલ આવે, અંતરનો ભાવથી ભેટે છે. એ તમારી મુખાકૃતિ બતાવે. સુરતા સાંભળ મારી વાત, કહું છું આજની જો. હે સજની સાંભળ મારી વાત, કહું છું આજની જો. ક્યાં સંબંધ થયો? ચામડાની સજની નહીં, સુરતાઈ ચામડાની નહીં. ખ્યાલ તો આવે ને? તો
ડોર. એ વાત જ ન્યારી ને પ્યારી છે. સમજે સમજન હારા, જાને જાનન હારા. બેટી ભાસુ જો ઈચ્છા ઉલટ સમી થઈએ. આહા પ્રભુ, જે જંતુ કહેવાતો, જે પામર કહેવાતો, અને એક તારા સત્સંગ વચનથી એક એવી ઈચ્છા રૂપી અંકુરામાં પૂછ્યું કે ભગવાન ઈશ્વર ક્યારે મળશે. અને આજ એ ઈચ્છા પરિપૂર્ણ થઈ. છબી મહારાજની નિરખતા. અને એ મહારાજની છબી નિરખતા નિરખતા સખીનું સખીપણું મટી જાય છે અને મહારાજ રૂપ થઈ જાય. ન સખી ચામડાની રહે છે, ન સખી આકાર ઘાટવાળી રહે છે, ન સખી રંગરૂપ વાળી રહે છે. ઓ તો કાંઈ ગુપ્ત રસ, ઓ તો કાંઈ પવિત્ર રસ. એવો એક જ રસમાં સખી રસમય તરબોળ થઈ જાય છે. અને ત્યારે કહે છે કે મારી ઈચ્છા તો ઉલટ સમી પ્રભુ. મારી ઈચ્છાના આપ વર્તો હતા, આપ મહામંગલમય પર મને વર્યા આપ. પણ એ ઈચ્છા આજ ઉલટ હવે સમાણી છે વાલા. ઈચ્છા ઉલટ સમી થઈ એક. જેમ દરિયાની અંદર અનંત લહેરી ઉઠતી હોય, જીવાત્મા જંતુ જેવો લહેરીઓમાં મશગુલ થયો હોય, પણ લહેરીને ખબર હોય કે હું કેમાંથી સ્થાન કરીશ. લહેરીને શાંતિ ક્યારે મળે છે? મોના માનસી, દરિયામાં લહેરીઓ ઉઠતી હોય, એમ ઈચ્છાઓ ઉલટ આમ લહેરી. પણ હવે તો લહેરી ખારો સૌંદર્ય નહોતો, બ્રહ્મ સાયર હતો. એ બ્રહ્મ સાયર એવો સત્સંગ મહારાજની શ્રી મુખારવિંદ પ્રેમ મૂર્તિજી. ન તમે એને સ્ત્રી કહી શકો, ન તમે એને પુરુષ કહી શકો, ન એના કોઈ રંગ આકાર કે રૂપ. કેવલ આવું સુંદર મનોહર સત્ય સ્વરૂપ નામ ધરાય અને પ્રાગટ્ય દિન એટલે ઉજવાય છે. ઈચ્છા ઉલટ સમી એક લહર દરિયાવ્યું. હે વાલા, હે મહારાજ, જેમ દરિયાની અંદર ખારા સૌંદર્યની અંદર લહેરીઓને ઉઠે છે, એમ મારી સંસારની ઉપર જે લહેરીઓ ઉઠતી હતી મારા મન ઉપર છે. મોબાઈલ બંધ કરો. લહેરીઓ ઉઠતી હતી. એ લહેરી સમી ગઈ પછી જે આપના બ્રહ્મ સાયરની અંદર, જે સત્સંગ રૂપી સાયરની અંદર જે લહેરી ઈચ્છા ઉઠી હતી, આજ એ ઈચ્છા મારી પરિપૂર્ણ થઈ છે. અને એ ઈચ્છા ઉલટ સમી છે. હવે સુરતા ઈચ્છા ઉલટ સમી થઈ એક લહર ધરી આવશું જો. સુરતા સાંભળ મારી વાત, સુરતા સાંભળ મારી વાત. સખી કહે છે, સુરતા સાંભળ મારી વાત, આ તો મુક્તિ ધામ છે. મહારાજની પરિપૂર્ણ પ્રેમમૂર્તિજી મહારાજની છબી નિરખતા સખી કહે છે કે આ તો મુક્તિધામ છે. આ તો મારા એકનું નહીં, આખા જગતના જીવનનું મુક્તિધામ છે. જો એ મુક્તિધામમાં આવી જાય તો જીવ તો મુક્ત થઈ જાય, પણ જીવ મળીને શિવ થાય ને શિવ જે દિન થાય ને તે દી બાલાને મરી જાય.
આવું મહારાજ જે અનુપમ સ્વરૂપ છે, જે મનોહર પ્રતિમા છે દિવ્ય ચૈતન્ય ધારી, પણ જીવ રૂપમાં વરાતું નથી, શિવ રૂપમાં વરી શકાય છે. કહે મહારાજ, કહે મહારાજ સખી, નિરખો પદ આ તો મુક્તિ ધામ તો છે, પદ તો નિર્વાણ છે, પણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ. લખ્યું લખાય નહીં, વર્ણવું ગમે એટલા એના ગુણ જસ તોય પૂરા થાય નહીં. પૃથ્વી કો કાગજ કરું, लिखनी वनराई को कलम करो, सात समुद्र की साई करो, तो ये आत्म महाराज प्रत्यक्ष अनुभव मूर्ति आत्म राम. प्रकट ज प्रत्यक्ष मनोहर ब्रह्म तेजोमय मूर्ति. गमे એટલા ગુણ જસ લખું તો એ કલમ ટૂંકી પડે છે. એવું પદ નિર્વાણ નિરખું આત્મ રામ રામ હાજર જો. આવી મહામંગલમય મૂર્તિ છબી મહારાજની જો, છબી મહારાજની જો. હરિ ઓમ તત્સત.